કરીએ બધું. હું સરપંચ ઉપર તને ખબર નહીં કે હું અભણું. હું નહીં બે ભણેલો યાર. હું તો તને અંગાત રાખું. સરપંચ હા? હું કહું આ બૂટ હાલતા જો કી યાર હવે આટલા આયા છીએ તે. જીતીને આવું ને જીતીને આવો ને એટલે તમારે મારે ચપ્પલ તૂટી હું ગઈ કહું છું પપ્પા, જીતીને આવીએ એટલે બૂટ નહીં હોય તો બૈરાના ચપ્પલ પહેરાવીએ. હા. અમારી યાર વેરાયટી બૂટ તૈયારી છે. ના ચાલશે. અરે વેરાયટી આ છોકરા કેવા મસ્ત બૂટ છે જોજો. વાત સાચી. હાલ દો પપ્પા તમે. હા? હાલ દો. હા? અરે એ તમે યાર આવું ના કરશો. મારો ફોન મારા બીજા માથ નાખ્યો. હાલ દો હતા. અને તકલીફા હા વોટ આપડે કશો હતો આપણે નહીં વિજયતા કરી લાવવાના ડીજે અંગાથી આવવાનું હોય. કશો હતો નહીં જીતીને આવે ડીજે જો એ આવજો તાર હા અને ડીજે માં તો નવી માનો આવે તો કરી દઈએ. હા અરે પપ્પા, એ તો તમે આવી જાઓ પછી થેતું ની બધું પ્લાસ્ટર કરાવી દઈએ. આવો ખાડો કેટલો જોશ ને ના જોઉં સરપંચ ગુલાડો ખાઈ બધું પ્લાસ્ટર કરાવી દઈએ કમ્પ્લીટ. શું કેવું? જાય. જ્યાં મારે ગયો બાપ દીકરો આયા હતા તે હે લે ગયો નહીં સહી કરતા તો આવડતું નહીં સરપંચમાં ઉભા રહ્યા ગયો મોરીએ 12 મહિના આવી ગયા તે કશું દાદર મારે નહીં આપણે તો હું વાંધો આપણે તો 30,000 આયા જ છીએ કે ફોર્મલે માણસો ખોળવું પડશે એથી હાઈટ પર આવો આપણે તો વોટ આલવાનું થાય એટલે થઈ પડશે આપણે ચીત્યા જેવું નહીં આપણે તો 30 આવી ગયા છે બસ જલસાથી ઘેર બેહવું છે એ તો આવશે એટલે જ થઈ પડશે ચૂંટણી તો જીને હાલવું હોય છે ને હિમાલ સી આપણે તો કઈ છૂટા આપણે પૈસાથી મતલબ આંબા દે એકવાર આંબા તો જે જીતા એના જોડે તો આપણે પૈસા પડાવવાના જ છે તો હું અમે દિયર અને તો ઠોઠને હું ખબર પડે એ છોકરું એ મારું દિયર એવું છે એકદમ ભણેલું ભણાયું શું કરવાનું દિયર ફૂંચી ખાવા બે દોડાય નહીં ભાઈ જો બટાકામાં મેલો આવ્યો છે મેલો બટાકા ચૂસી જાય તો આ આવડે રકટીઓ થશે બટાકાનું ખહલું તો સારું પડ્યું છે અને આ ચૂંટણી અમારી છે અને આ ચૂંટણીવાળાએ લોહી પી જવા મારો છે કશું કરતા નહીં અને કશું કરવા દેતા નહીં અને સારું સારું સમજાય અને વોટ લઈને પર જતા રહે કે તમે કોણ ને અમે કોણ હું તો મત કોઈને હાલવું જ નહીં વોટ ગમે એ કરું પણ વોટ આવવું નહીં હો આવતા બધાએ આવી જતા રહે જેટલા સરપંચ આવ્યા પણ કશું મારા કોમ કરતા નહીં અમે ઓમ કરીશું તમારું ઓમ કરીશું તમારું ઘર બનાવીશું ને તમારે આવું કરીશું તેવું કરીશું એમ કંઈ કંઈ સમજાઈને વોટ લઈ જાય છે પણ એ કંઈ સારું કરીને જતો નહીં બધા ખવકોડિયા સરપંચ આવું છે અમે કરવું હું આ વખત તો વોટ આવવું જ નહીં વોટ આમાં બાજુ ખરામાં પેલું મેનો બધો પડી ગયો છે મને તો બે હવા જાય એમ શાંતિથી હોય કરીને આ જો હમણાં સરપંચવાળા ચૂંટણીઓ લઈને આવ્યા છે હવે અમે એક કંઈ વોટ આલવું નહીં અને સરપંચ એક તો આમાં ઊભો રહે છે એ તો ભણ છે આપવું જોઈએ આમાં આ શું દાદર મારવાનો છે મોટા ભણેલા હતા એ દાદર મારીને એના ભણ ઊભો રહે છે શું દાદર મારશે પણ વોટ જ આલવું નહીં ને હો ને ગમે સમજાવે ને આવું તો અમે તો પૈસા લેવા છે ઓમ આપણને સમજાઈને જતા રહે છે અને કે અમારું ઓમ કરીશું તેમ કરીશું પછી આવ્યા પછી તો આપણા લમડો વાર્તા નહીં કે તમે કોણ ને એટલે અમારે તો ખેતી કરીએ છીએ બરાબર છે આમાં અહીંયા સરપંચ બરપંચ શું કરવાના કશા કોમના નહીં સરપંચો બુઢો સમજાય એમ જઈને કરીશે કે તમારું આમ કરીશું ને તમારું આવું કરીશું ને અલ્યા પણ એ કંઈ કરતો તો નહીં આપવું જોઈએ કશું અલ્યા જુઓ તો ખરા આ ઝાટકામાંથી ચાલુ નહીં લગાવો આવો મજામાં હા મજામાં આ બધું જોવા રાખ્યું છે આ તો તાર ખેતીમાં તો એવું જ હોય અમારે તો તમારે જેવું હોય આ નાકની ભેડી તોડી પણ તમે જોયા તો ખરા કે આ તાર બોધેલો છે આપણને ખબર ફોર્મ ભર્યું હમો ઓમાં ઓમો હા યાર સરપંચમાં કાન કે શું કરવાનું છે હું કહું હા હા તમે યાર આવું વચમાં ના બનશો પણ તમે ઓમ ભાડો ફેર પડશો ભૂઈ પાછા આ એક સીધા ભાડો હું કહું બોલો છોકરો કેટલો ને અરે છોકરા છોકરો લઈને આવ્યા ગાડી અહીંયા પપ્પા બેટા આ બોલ દીધું તો હું તો ભૂઈ પડે આવું કોણ થયું તો હું અહીંયા ફાસ આવી હતી એકી કરવા જતો એટલામાં તો તમે દોડી નીકળ્યા. બોલો આવો મેડમ આપણે મારા પપ્પાએ ફોર્મ આમાં ભર્યું એટલે આવું કરવા આવજો ઓગળી પર નિશાન લગાવી જજો બરાબર હા
પણ આ સુભા તો ભણેલા નહીં ને વહીવટ કોણ કરશે? હું નહીં બે હોશિયારો એમ તો એટલે હું બેહવાનો જોડે મારો છોકરો બાજુમાં જ છે. તૈયાર થઈ ગયો હું કમ્પ્લીટ. કોમ તો કશું કરતા નહીં ને વોટ લેવા આવો છો? વાહ, ટેન્શન નહીં લેવાનું તમારે, કોમ બધું થઈ જશે. જો એટલે બધા આવી રીતે કહીને જ જોઈએ અમારે ખેતી કરીએ બરોબર છે. પેલી વાત મેં કરી હતી ને હા. એટલે બધી કરી દેજે. જો પ્રહલાદભાઈ, હા. પેલા તો મારા પપ્પા સરપંચમાં આવશે ને એટલે આપણા બટાકા વાયા ને એ બટાકાનું બિયારણ દર વખત વાવા મફત. આપણો અને આપણો મારા પેલા સુનતું તો નહીં ને પપ્પાને હા તો કહો પણ થોડી વાર તમે વળીમાં તમારે ઘેર રહેવાનું. જો પ્રહલાદભાઈ, બોલો. દર વખત બિયારણ તમે વાવમ સસ્તું મફત આલવામાં આવશે. તો પેલું અને- કે જે પેલું ઢોળ આવે શું કહેવાય, શું કહેવાય ઢોળ મને ખબર દોર દોર શું કહેવાય તમે કયો કઈ કહેવાય બટાકા પૂછી. ખાતર. જો ખાતર બિયારણ મારા પપ્પા આવી જશે વિજયતા થઈ એટલે આ બધું તમને મફત આલવામાં આવશે ને આ વખત હું ગેરંટી મારીને કહી દઉં હું ઘેર આલવા ગાડી લઈને. બરાબર છે પપ્પા? પેલું મોટું કહેતો તો કુલર જેવું. ફીજ મફત. આટલી બધી સ્ક્રીમ તમે કોઈ સરપંચ નહીં આલે. આ વખત આપણે વિજયતા કરવાના હોય તમારે તો અશુભા. અશુભા હું કહું તમને કહેવાનું તે કહી રહ્યા તમે. મારે તો ખાતરે નહીં જોતું કે કશું જોતું નહીં. સરપંચ કેટલા બધા જતા રહ્યા બરોબર. શું કહે છે કે આટલું પાછે તવાનું હાલશે, દારૂની બોટલ હાલશે એનું આમાં સમજાઈ દેશે. આપણે એવું બધું ખરાબ કેવું બોલો? શું કા હું કહું ચલો જવાનું હાલતા હતા. પાછે આપણો તો કિલો બોધો રાખો. કિલોનું રાખો. બોધો નહીં. બોટો જવાનું અને કેટલી બોટલ જોવાય કહી દેજો. બોટલ તો અમે પીતા નહીં ભાઈ. હા તો ભાઈ ખાલી બોટલ જ આલવી એ આપણે હા, બોધો. અમે બોટલ પીતા નહીં. અને અમારે તો તમારે જો કોઈ જો તમને 20 બોટલ આલી દેશું પણ આ ઓટ ના જોવો તોય. બોટલ અમારે કશું જોતું નહીં બરોબર. અને અમે કોઈ દાડો આ મતદાન કરીએ કોઈ દાડો એનો રૂપિયો નહીં લેતા પણ અમે સરપંચો આવું કરે ને એટલે અમે પૈસા દેવા ના, પછી. આ આવું બનાવ્યા કારણ કે અમે પૈસા લીધા વગર ચાલે એવું નહીં. થોડી વાર ખબર હું તમારા વિશે થોડું ખોદની કરું તો મજા આવશે. વોટ ના તો નહીં મળે. બેટા આ જે દારૂ કે આપણે તો દારૂ કોઈને હાલતા નહીં. એ તો બરોબર? ખાલી- કોઈ છોકરાને મારાય ના, પણ ખાલી બોટલ જ રાખો. ખાલી કહેવાનું યાર સમજતા નહીં તમે તો અપો ને. જો આપણે છે ને ભૂલી ગયો પાહો કોઈ ચિંતા નહીં. જો સરપંચ નો આમ તો તમારી આ સાચી વાત છે. તો સરપંચ આવે એટલે સારું કરવા આવ્યો તો સારું કરાય, કોઈ બાકી ખોટું ના કહે. પણ આ વખત આપણે ગેરંટી લઈએ. આ વખત મારા પપ્પા વિજેતા થઈને આવ્યા ડીજે અંગાથી તો તમારું ધાર્યું કામ અમે કરશું. બરોબર? એવું હશે તો અમે ખુરશી બેહાશું, તો તમે હશે તો તમે ખુરશી બેહાઈને અમે પૂઈ બેસીશું. બરોબર છે? ના છોકરા જોરદાર તું સોલી હો. હા કોક તમારે બેહવાની જરૂર નહીં ભૂઈ. તમે તો ઊંચા જ બેસજો પણ કહેવાનો મતલબ કે અમારા ગરીબોનો તો હું જોતા જ નહીં કે ઓળખું બની આલીશું, પાઇપલાઇન કાઢી આલીશું, ઓમ કરજો, આને લાભ આલીશું. કોઈ અમને ગરીબોને તો કોઈ લાભ મળતો જ નહીં. માટે તમારે વોટ લેવો હોય તો પૈસા આલવા પડશે. ચેલા પૈસા આપણે બીજી વાર વાત ચાલે 50,000 રૂપિયા લેવાના છે. એને કે કોઈ નહીં આલી બૂટ તો હું એ લઈ આલ્યા અહીં પેલી ફેર. કરીએ અત્યારે બધું તો ગોસો એમાં બધું આવ્યું છે. હા કોક જો 50,000 જોઉં બરોબર 50,000 બરોબર. આપણો વોટ મળશે. 50,000 અમે આલીએ ખરા પણ તમારો વોટ બીજા ના જાવ ને હું બાઈને જ ઉભો એક છું. કઈ વોટ નહીં જાય મારા 200 વોટનું ટાર્ગેટ છે. તમારે લેવું હોય તો બોલો, નકર હું તો પેલી પાર્ટી ના લે. આ તો અમારા સુબાનો મેર આવતો તો મેર છે એટલે કહીએ છીએ, નકર કોઈ નહીં. પપ્પા એમ શું સોગનો બંધવા તો પડશે ને નકર હતા તો પૈસા લેવા માટે આપણે 50 લે પેલા હાઈટ આલે તે પતી પહોંચાડીએ જ ના ચાલે 200 અટકાઈને. પણ હા કોકી યાર એવું? જો તો વોટ લેવાનું તમારે જીતવાનું નહીં. 5 રૂપિયા ચાલજે. હા કોકી યાર તમે બધું રોશન વાળો દેવ અમને અમે અડધી જિંદગી જઈ તમારી હા કોને ભોડા મિલે. પણ પેલા ચકેરી ભાઈને આપણો તી આલે ને એમાં 150 હતા એટલે તી આલે. તો હું 200 જ છી. પણ પપ્પા તમે બધું દાંત વાળશો હા ખોક આવી જવા દો પછી પૈસા જ છી. તમે હતા તે જેમ હુળ ત્યાં થઈ ગયા છો એવું? તાનો આમ ખરો તો ને તો એક તો તમારી ઇજ્જત કોઈ નહીં ગામમાં. 50 જો આમાં કોઈ રહી જાય છે? આવો આવો હારી જો કે આપણે ખોંજી ચો માગ્યા છે, આપણે તો વ્યવહાર ન માગીએ છીએ. ગણ લો 50. પણ પહેલા જ ભાઈ વોટ ચોય જવો ના જોવો
તમારો ઘરનો વોટ નહીં જાય. બરાબર. અમે ઈમાનદારી છે આ લીધું ને એટલે કોઈ દાડો કોઈને ગદ્દારી નહીં કરવાની. હા. બોલે એટલે પાર પાડવાનું. અમે બોલ્યા એટલે પાર પાડીશું. હા તમે પાર પાડજો. બરાબર. અને હું કહું છું બોલો. અમારે એ પૈસા આલે એટલે અમને થોડું પેલું એ થાય. ખાઈ લો. અલે યાર આખો પોકે આવું રાખશો તો પછી હજુ તો ઘણા વેરવા પછી તાન તમે આવશો. અત્યારે છે ને, હા અત્યારે આપણે આમ નમવાનું છે, પગા પાડવાનું છે. અત્યારે આપણે દારા એવા છે, આઈ જા પછી એ પગ વોટ પડશે. મળશે તમને. અત્યારે પપ્પા અત્યારે આપણે પગે લાગવું પડે અને બધું કરવું પડે. ચમ તો આપણે અત્યારે નેનાઈએ આઈ જા પછી એ આપણને પગે પડશે. બોલો. ત્યાં ભાઈ હા ખાઈ લો બાપની સોગન તો તમે વોટ બીજા નહીં હાલો. જુઓ કોઈ દાડો અમે દેવના કહેવા કોઈ સોગન ખાતા નહીં. આમ અમારો બોલેલો બોલ તમારો વોટ મળી જશે 100%. ચિંતા ના કરશો. એ વખત આપણા માણસો બાય નથી હાથ પકડી પકડીને લઈ જશે. હા તમે તારે અમે જોઈ અમે સિક્કો મારી તમે જોઈ રહ્યા છો. અને આવતી વખત તમારી છોકરા ના કહેવાય સરપંચ સાહેબ.